હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આખું વર્ષ આપણે સ્ટોર કરી શકીએ ને એવી બટેટાની કાતરી એટલે કે બટેટાના છીણની રેસીપી તમારી સાથે શેર કરું છું। એ પણ પાણીમાં ઉકાળવાની ઝંઝટ વગર, કોઈ પણ જાતની ઝંઝટ વગર ઇઝીલી બની જાય છે અને એટલી જ મીઠી થાય છે। તો મિત્રો તમે ચોક્કસ આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને મારા લેટેસ્ટ વિડીયોની રેસીપી તમને મળતી રહે। તો મિત્રો માર્ચ મહિના પછી અને ઓળા સ્ટોક પછી આપણે બટેટાની સિઝન ફૂલ હોય છે અને ત્યારે જ આપણે વેફરના બટેટા આવી જાય છે। તો આ બટેટા જો ત્યારે એકદમ આ પીળી છાલ હોય ને એવું બટેટું આપણે લેવાનું છે, એટલે તમારી બટેટાની કોઈ પણ કાતરી કે છીણ કે વેફર એકદમ સરસ વ્હાઈટ બનશે। તો આવી રીતે તમારે એકદમ કડક બટેટું પ્લસ આવી રીતે લાંબુ બટેટું મોટી સાઈઝના હોય ને એવા લેવાના છે, એટલે તમને બહુ ઈઝી પડશે। અત્યારે મેં આ 1 કિલો બટેટા લીધા છે। તો હવે આપણે એની છીણ કરવા માટે પહેલા તો આપણે એને બાફવાના છે, એટલે કે સ્ટીમ જ કરવાના છે। એટલે આપણે ગેસ ઓન કરશું અને એમાં આપણે 1.5 ગ્લાસ જેવું પાણી મૂકી દેશું અને પછી આપણે આને ડાયરેક્ટ પાણીમાં બટેટા નથી બાફવાના, નહીતર બટેટાની મીઠાશ રહેતી નથી। તો એના માટે શું કરવાનું મિત્રો કે આપણે આ રીતે પાણી કુકરમાં મૂક્યા પછી કાઠો તમારે આ રીતે રાખી દેવાનો છે અને ડાયરેક્ટ આપણે પાણીમાં બટેટા બાફવાના નથી। આ રીતે કાઠો રાખીને અને પછી તમારે આવી રીતે કોઈ પણ એક ડીશ મૂકી દેવાની છે અને પછી તમારા જે આપણે આ બટેટા લીધા છે ને આ રીતે તમારે સેટ કરી દેવાના છે। એટલે શું થશે કે બટેટામાં પાણી નહીં જાય અને બટેટાની છીણ જે આપણે બનાવશું ને એકદમ મીઠું બનશે, કેમ કે પાણીને ટચ જ નથી થયું બટેટું। જો તમે આ રીતે કરશો ને તો તમારા બટેટાનું છીણ એકદમ મીઠું લાગશે। અત્યારે મેં આ 1 કિલો બટેટા આ રીતે કુકરમાં સેટ કરી દીધા છે અને હવે આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 1 વિસલ કરવાની છે। અને જો તમારે વિસલ 1 ન કરવી તો કમસે કમ તમારે 5 મિનિટ આને સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાનું છે। તો હવે આપણે 5 મિનિટ પછી જોઈએ। તો આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 1 વિસલ થઈ ગઈ છે બટેટાના કુકરને અને એનું પ્રેશર રિલીઝ થાય ને ત્યાં સુધી આપણે ખોલવાનું નથી। તો અત્યારે જો આપણું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે અને હવે આપણે લઈ લેશું બહાર બટેટા। તો હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને મિત્રો હવે છે ને આપણે આ બટેટાની છાલ પણ આપણે ગરમ હોય ને ત્યાં જ ઉતારી લેવાની છે। જો તમે ઠંડા થાય પછી તમારે છાલ એકદમ સરખી નથી ઉતરતી, એટલે ખાસ આ પણ નોટ કરજો। તો હું આ રીતે કુકરમાંથી લેતી જાઉં છું અને આ રીતે આપણે છાલ એની રિમૂવ કરી દેશું। આ રીતે જો આપણે બટેટાની છાલ પણ ઉતારી લીધી છે, ગરમ છાલ જ ઉતારવાની છે, નહીંતર પછી નહીં ઉતરે। અને જો તમારે ઝાઝા બટેટાનું જ ખમણ કરવું હોય ને તો 2-3 વ્યક્તિ હારે હોય ત્યારે જ કરવાનું। એટલે આ રીતે આપણે છાલ ઉતાર્યા પછી હવે તમારે આપણે આને ખમણ કરવાનું છે। તો તમારે હંમેશા મોટા હોલવાળી ખમણી હોય ને એવી લેવાની છે, એટલે તમારું ખમણ એકદમ સરસ તૈયાર થશે। નાના છિદ્રોવાળી નથી લેવાની। તો હવે આપણે આનું ખમણ તૈયાર કરી લઈએ અને આ ખમણ તમે જો તડકે રાખશો ને તો 2 દિવસમાં સુકાઈ જશે અને તમારે કદાચ તડકો ઓછો આવતો હોય તો 2 થી 3 દિવસ લાગે અને જો તમે પંખા નીચે રાખશો ને તો તમારે 3 થી 4 દિવસ લાગશે। તો હવે આપણે ખમણ એનું તૈયાર કરી લઈએ। તો આ રીતે તમારે એકી જગ્યાએ જો ખમણ પાડવું હોય ને તો તમારે તેલવાળો હાથ પ્લાસ્ટિક ઉપર લગાવી દેવાનો અને તમે આ રીતે ડાયરેક્ટ પણ થોડા ડિસ્ટન્સે જેમ આપણે ચીજ ખમણી છે ને એ રીતે તમારે આ રીતે આ બટેટું મોટી સાઈઝના લીધા છે એટલે લાંબુ ખમણ તૈયાર થશે। આવી રીતે જો તમારે સરસ ખમણ પાડતું જવાનું છે જ્યાં જગ્યા હોય ત્યાં। તમને ખ્યાલ આવી જતો હશે મિત્રો। આ રીતે ક્યાંય જો આવી રીતે છૂટું ન હોય ને તો તમારે છૂટું કરી નાખવાનું।
તો આ રીતે તમે ખમણ પાડશો ને તો ઈઝી પડશે તમારે સૂકવવામાં પણ. તો હવે આ રીતે હું બધું ખમણ તૈયાર કરી લઉં છું. તો આ રીતે જો મેં બધું ખમણ તૈયાર કરી લીધું છે. હવે તમને સુકાઈ જાય પછી આગળની પ્રોસિજર બતાવું. તો મિત્રો 3 થી 4 દિવસ થયા છે મેં પંખા નીચે ખમણ સૂકવ્યું એને જુઓ. અને આપણું ખમણ પણ એકદમ સરસ સુકાઈ ગયું છે. જો ભાંગી પણ જાય છે. અને આ રીતે તમે છાયા ખમણ સૂકવશો ને તો તમારે 3 થી 4 દિવસ લાગશે. અને તડકે સૂકવશો તો 2 દિવસમાં જ સુકાઈ જશે. પછી તમારે શું કરવાનું કે આને થોડોક તડકો ખવડાવી દેવાનો ભરવા માટે. કેમ કે આપણે આખું વર્ષ સ્ટોર કરવું હોય ને તો તડકો ખવડાવીને જ ભરવાનું છે. એટલે તમારા ખમણમાં કોઈ પ્રોબ્લેમ નહીં રહે. આખું વર્ષ એવું ને એવું સરસ રહેશે. તો હવે આપણે આ ખમણ બધું ભેગું કરી લેશું. પ્લાસ્ટિક ઉપર છે એટલે જો ઈઝીલી તમારે ખમણ ભેગું થઈ જશે. અને હવે એને આપણે એક બોલમાં ભરી લેશું. આ ખમણને આપણે તમને તરીને પણ બતાવું કે કેવું તૈયાર થયું છે. તો આ બાજુ મેં જો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તમને બતાવું. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. અને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. નહીંતર આપણું ખમણ પેલું એકદમ વધારે તળાઈ જશે ને તો લાલ થઈ જશે. તો હવે આપણે ખમણ તળી લઈએ. આ રીતે આપણે જુઓ મિત્રો આપણું ખમણ એકદમ સરસ જુઓ તૈયાર થયું છે. તમને ખ્યાલ આવી જતો હશે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તરશો ને તો તમારું ખમણ ક્યારેય પણ લાલ નહીં થાય અને એકદમ સરસ તૈયાર થશે. જો મિત્રો તમને ખ્યાલ આવી જતો હશે. આપણે ખમણી પણ મોટી જ રાખી હતી એટલે એકદમ સરસ આપણું ખમણ તૈયાર થયું છે. તો હવે આમાં આપણે થોડોક મસાલો પણ કરી લેશું. તો દળેલી ખાંડ આપણે 1 ચમચી જેવી આ રીતે નાખી દેશું એટલે ખમણ એકદમ સરસ બાર જેવું જ તમને લાગશે. અને થોડું એવું આપણે લાલ મરચું પાવડર પણ 1/2 ટીસ્પૂન જેવું નાખી દેશું આ રીતે. અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે સોલ્ટ પણ નાખી દેશું 1/4 ટીસ્પૂન જેટલું. અને તમે આમાં જો મગફળીના દાણા પણ તમે રોસ્ટ કરેલા નાખવા હોય તો નાખી શકો છો મિત્રો. આ રીતે એકદમ આપણું ડિલિશિયસ એકદમ ટેસ્ટી ડિલિશિયસ તો નહીં પણ એવું ખમણ તૈયાર થયું છે મિત્રો. તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.